हाँ जी मित्रों, केम छो? हूँ छूँ पंच पटेल, एक 10th स्टेન્ડર્ડનો સ્ટુડન્ટ। અને મને આજે એવું થયું કે ચાલને હવે થોડું એક્ઝામ પતવાય છે, ખાલી એક પેપર બાકી છે, તો થોડું રીલ્સ બનાવીએ ને એવું બધું। તો મારી પાસે એક બે ટૉપિક્સ હતા, થોડા ક્રિંજ હતા। તો મેં મારા એક ફ્રેન્ડને પૂછ્યું કે આ જો તો ટૉપિક સારા છે, તો આપણે પછી એક્ઝામ પતે એટલે ફરી રિક્રિએટ કરીશું। તો એને લખ્યું બહુ જ ક્રિંજ છે। મેં કીધું યાર થોડું તો હોય ને યાર, સ્ટાર્ટિંગ હંમેશા ક્રિંજથી જ થાય। બાકી ક્રિંજ આપણે કર્યા કરીએ ને તો અત્યારે જે આપણને જે રીલ હસાવે છે ને એ બી આપણને એવું થાય કે ના જોઈએ, કેમ કે એ ક્રિંજ છે, એ ક્રિંજ વસ્તુ જ આપણને હસાવે છે। તો કે એ બધું તો ફેંકવાની વાતો, જો ભાઈ આ તો સાવ ક્રિંજ છે, આવું તો ના જ કરે। મેં કીધું ઓકે। અને એના પછી અમારી આ જે કન્વર્સેશન થઈ એના પછી તો ખબર નહીં કયા સદમામાં પહોંચી ગયો છું। હું વેલિડેશન્સ માટે જ ખાલી કરું છું કે હું મારી પોતાની સ્કિલ ડેવલપ કરવા માટે કરું છું, એ મને સેલ્ફ ડાઉટ થયો। કેમ કે જે ક્રિંજ વસ્તુ છે એ અમારી માટે છે, પણ શું ખબર બીજાના લોકો માટે થેરેપી જેવું હોય। થેરેપી ઇન ધ સેન્સ કે એમને લાફ્ટર આપે છે એ વિડીયો। અને મેં કશે એક જગ્યાએ સાંભળ્યું હતું, હું એક ક્લિપ એડ કરી દઈશ કે બી ક્રિંજ ફોર 30 days એન્ડ સી દેટ જે હોય એ મેં ક્લિપ નાખી દઉં છું। I challenge you for the next 30 days to go full cringe. Post what you want, say what you think, take your shot. Lean into the judgment, lean into the laughs, lean into the doubt. For the next 30 days, go full cringe mode. Be unapologetically you and then see what happens. See how your life transforms. See who leaves and see who shows up. But do it fully for 30 days. Because I guarantee you, on the other side of cringe is everything you ever wanted. બસ તો મેં આવું ટ્રાય કરવા ગયો હતો કે થોડું ક્રિંજ બનીએ અને થોડું વધારે પોતાને બૂસ્ટ કરીએ કે જે આપણને કરવું છે એ કરવા મળે, જે શીખવું છે એ શીખવા મળે। અને હું હમણાં જ એક બે જગ્યાએ એક્ટિંગ માટે પછી મોડલિંગ માટે એવા ફોર્મ્સ ભર્યા છે। તો એમાંથી મારા એક ફ્રેન્ડે કીધું કે તારો સ્કિન ટોન તો છે નહીં સારો। એ વખતે તો હિટ થયું, પણ પછી મેં એને શું કહેવાય રિસ્પોન્સ આપ્યો, ભાઈ તારો બહુ સરસ છે ને, તારો સરસ છે તો બી તું એક્ટિંગમાં નહીં ગયો, તો બી તું મોડલિંગમાં નહીં ગયો। વિચાર, મારો આવો ટોન છે તો હું જાઉં છું, તારે તો જવું જ જોઈએ ને। તો કે એ આપણે બધું કામનું નહીં। મેં કીધું બસ તો મારા કામનું છે એટલે હું કરીશ, મારી ઈચ્છા ભાઈ। થેન્ક યુ ફોર ધ ફીડબેક કે મારો સ્કિન ટોન સૂટ નહીં કરે એ મને બી ખબર છે, પણ વોટ ઇફ જે સિલેક્ટ કરવાવાળો છે એને લાગ્યું કે આ છોકરામાં દમ છે। ભાઈ સ્કિન ટોન ડઝન્ટ મેટર ધેર વેર ટેલેન્ટ કમ્સ અપ। જ્યાં ટેલેન્ટ છે ત્યાં સ્કિન ટોન ચાલે જ છે ને। હુસેન બોલ્ટ સ્કિન ટોન જોઈને ગોલ્ડ મેડલ મળ્યો તો ના, એવું નહીં હોતું। ટેલેન્ટ, સ્કિલ્સ, સ્કિન ટોન પર થોડી આખી દુનિયા કાયમ છે। તો સાઉથ આફ્રિકા તો સાવ પાછળ હોત, એ બી છે, આગળ છે જ। એ લોકો આપણાથી અલગ ટર્મ્સમાં હશે, આપણાથી અલગ ટેકનોલોજીમાં હશે, એમની ગ્રોથ થોડી સ્લો હશે, ફાસ્ટ બી હોઈ શકે ને અમુક નેશન્સમાં। તો આપણે કેમ સ્કિન ટોન પર જ છેલ્લે આવી જઈએ છીએ? છે યાર, આ પ્રોબ્લેમ તો છે જ હા સ્કિન ટોનનો, નથી એવું નહીં, પણ શીખવું જોઈએ ને કે જેની જે ઈચ્છા છે એને પ્રમોટ કરો, ડિમોટિવેટ કેમ કરવું છે કોઈને? પછી એક ઝાકિર ખાનની એક વાત બી છે કે તું उड़ना तो सीख लो, पीछे खींचने के लिए दुनिया तो खड़ी है। मैं એ બી ક્લિપ એડ કરી દઈશ। તો આપણે આપણા જે ઓકાત છે, જે લિમિટેશન્સ આપણે બનાવી રાખી છે એની બહાર તો જવું જ પડશે। એની બહાર જયા વગર તો નહીં ચાલે। જો આખો દિવસ ક્રિંજ કરે કહીશું તો કોન્ટેન્ટ ક્રિએટર ક્યારે બનીશું? હંમેશા મેં જે લગીન જોયું છે ને તે લગીન કોઈ બી ક્રિએટર હોય સ્ટાર્ટિંગમાં થોડું ક્રિંજ જ બનાવશે। એને ખબર ના હોય ને કે એને એક્સપિરિયન્સ બી ના હોય કે કોન્ટેન્ટ કેવું જોઈએ લોકોને, એ એના પ્રમાણે બનાવે છે। તો પછી ધીરે ધીરે શીખીને જ ઉપર આવે છે। એકદમ તો કોઈ એવું આવ્યું નહોતું કે ક્રિએટર, હા ભાઈ હું ક્રિએટર, એક બે ક્રિંજ તો આવ્યા જ હશે। કોઈ બી ડાયરેક્ટર હોય એની બધી ફિલ્મ સુપરહિટ તો ના જ જાય, એકાદ ફ્લોપ જાય અને એકાદ બહુ જ ક્રિંજ હોય। ધીરે ધીરે જ શીખાય।
આપણે સાઉથની વાત કરીએ તો પહેલાં કેટલું ક્રિંજ હતું, તો બી આપણે જોતા હતા એ વખતે, અને અત્યારે બી થોડું છે ક્રિંજ, પણ તો બી જોઈએ છે ને, કેમ કે જેટલું પહેલાં ક્રિંજ હતું એના કરતાં તો ઓછું ક્રિંજ થઈ ગયું છે ને. તો એ ક્રિંજ ઓછું થતું ક્વોલિટી મળે છે ને, તો એ બનાવવું પડશે ને, એ લોકોને બી ફિલ્મ બનાવવી પડશે, શીખવું પડશે, ત્યારે એ ક્રિંજ જશે ને. પણ એ લોકો ટ્રાય જ નહીં કરે તો ક્રિંજ કેવી રીતના જશે? ટ્રાય જ નહીં કરે તો ક્રિંજ જ નહીં આવે, ક્રિંજ જ નહીં આવે તો ફિલ્મ નહીં આવે, ફિલ્મ નહીં આવે તો કેટલાય લોકોની એમ્પ્લોયમેન્ટ જતી રહેશે, પોવર્ટી વધી જશે, પ્રાઇસ રાઇઝ, ઇકોનોમિક્સમાં પહોંચી ગયું કંઈથી કંઈ. પણ ક્રિંજ વસ્તુ અમુક વાર કરવું જ જોઈએ. પછી ઝાકીર ખાને એવું બી કીધું હતું કે આપણે છે ને હંમેશા આપણી ઓકાત બહારનું વિચારવાનું. તો ખબર ભગવાન આપણને જ સાંભળતો હોય અને કહી દે તથાસ્તુ. એટલે આપણી ઓકાત બહારનું તો વિચારવાનું જ, અને એની માટે થોડી મહેનત વધારે કરવાની જ, શીખવા મળશે કંઈ નવું. પછી આજે ખબર નહીં ઝાકીર ખાનનું કેમ આટલું વિડીયોમાં એ છે, પણ શું કહેવાય, એમની લાઇન્સ બધી યાદ આવે છે મને, તો એટલે હું એ કરું છું કે સ્ક્રિપ્ટે લઈને નથી બેઠો હું. તો રણવીર અલાહાબાદિયાના શોમાં એમને કીધું હતું, રણવીર અલાહાબાદિયાએ કીધું હતું કે આ જે TRS હિન્દી છે એ તમારા કારણે જ છે, ઝકીર ખાનને કહે છે એવું. તો એ કહે છે કેમ, તો ઝકીર ખાને એક વખત એમને રણવીર અલાહાબાદિયાને એવી એડવાઇસ આપી હતી કે એકવાર જો વિચાર આવે ને કામ કરવાનો તો એકવાર કરી જોવાનું, શું ખબર કંઈક નવું શીખવા મળે. એના પછી TRS હિન્દી ચાલતું, એ ચાલે છે ને અત્યારે. એ જ યાર, ટ્રાય તો કરો. ક્રિંજ કર્યા કરશો, ટ્રાય જ નહીં કરો તો શું? તમે જ્યારે નાના હતા તો તમારી મમ્મીએ તમને ABCD શીખવાડી હશે, લખતા શીખવાડી હશે, બોલતા શીખવાડી હશે. સ્ટાર્ટિંગમાં તમે લોકો કેવું બોલતા, તમને બી ખબર છે, મારે કંઈ બતાવવાની જરૂર નથી કે તમે કેવું બોલતા હશો, કેવું લખતા હશો, તમને બી ખબર છે કે નાનું બાળક કેવી રીતના લખે. પણ એની મમ્મીએ મહેનત કરી, એને જાતે મહેનત કરી, ત્યારે હેન્ડરાઇટિંગ સરખા, પ્રોનાઉન્સિએશન પ્રોપર આયા ને. તો ક્રિંજ વસ્તુ છોડી દો યાર. ક્રિંજ વસ્તુ સ્ટાર્ટિંગમાં તો રહેશે જ ભાઈ. ક્રિંજ કોઈ બી વસ્તુ ઉઠાઈ લો, તમે બિઝનેસ કરશો, માર્કેટિંગ કરશો, માર્કેટિંગમાં બી તમારું ક્રિંજ હશે જ, નો ડાઉટ. પણ એ ક્રિંજ દર વખતે ક્રિંજ નહીં કરવાનું. જે ક્રિંજ કર્યું છે એનાથી થોડું બેટર કરવાનું. થોડું બેટર કરતા જશો પછી ક્રિંજ એન્ડ આવી જશે ક્રિંજનો. પછી તમારું આમ શું કહેવાય, બેસ્ટ પ્રોડક્શન આવી જશે, પછી ટેક, બેસ્ટ વિડીયો પ્રોડ્યુસ, બેસ્ટ માર્કેટિંગ, બેસ્ટ રીલ, ટ્રેન્ડિંગ રીલ ટાઈપ ઓફ યાર. પણ જે લગીને ટ્રાય નહીં કરવાનું તે લગીને કંઈ નહીં. એટલે સૌથી પહેલાં ટ્રાય તો કરવું જ પડશે. અને મનમાં એક બી વાર વિચાર આવ્યો કે આવી ક્રિંજ રીલ છે, બની જુઓ યાર. શું ખબર કે ચાલી ગઈ, લોકો તમને કોપી કરશે. ચલો એક મોસ્ટ ફેમસ એક્ઝામ્પલ આપું. પેલો ખબર એક છોકરો છે જેને અમને એક બોટ પર કે કોમ્પિટિશન હતી, ટુર્નામેન્ટ હતી, એમાં એનો એક પોઝ હતો. હું ક્લિપ એડ કરું છું, સ્ક્રીન પર જોઈ લેજો. જો એ છોકરાએ બી એવું વિચાર્યું કે આ તો બહુ ક્રિંજ છે યાર, કોણ કરે આવું. તો એ આટલો બધો ફેમસ થાત, અને UAEના ફૂટબોલ કોમ્પિટિશનમાં બી એને બોલાવ્યો હતો, એ ખાલી એક સ્ટેપ કરવા માટે. એને વિચાર્યું હતું કે આ ક્રિંજ છે, તો એ આટલો બધો ફેમસ થાત, આટલો બધો વાયરલ થાત, અને અત્યારે કેટલાય લોકો એનો ટ્રેન્ડ કોપી કરે છે ને. એવરીથિંગ ઇઝ ક્રિંજ અન્ટિલ ઇટ બીકમ્સ ફેમસ. જે લગીન ફેમસ નહીં થાય તે લગીને ક્રિંજ રહેશે અમુક લોકો માટે. અમુક લોકો ક્રિંજ તે લગીને જ કહેશે જે લગીને ફેમસ નથી. જો એકવાર ફેમસ થઈ ગયું તો એ જ લોકો જે ક્રિંજ કહેતા હતા એ લોકો જ કોપી કરશે પહેલાં. એટલે જસ્ટ સ્ટાર્ટ યાર. આટલું બધું ના વિચારો, લાઈફ ઇઝ ટુ શોર્ટ ફોર ધીસ. અને આ એકદમથી મને આ રિયલાઇઝેશન થયું કે આપણે બહુ ક્રિંજ કરી રહ્યા છે લાઈફમાં. જેને કરવાનું છે કરે જ છે યાર. બહુ ક્રિંજ ના કરો યાર. ચાલુ કરી દો, એકવાર વિચાર આવ્યો જે કરવાનું. ક્રિંજ કરવા રહેશો તો કશે નહીં પહોંચો. પ્લીઝ યાર. દેટ્સ ઓલ ફોર ધ ડે 3 of 163 days to board examination. અને
કાલે ગુજરાતીનું પેપર છે અને હું આ ક્રિંજવાળું રેકોર્ડ કરું છું. વાવ, બાય બાય, કીપ ઇટ અપ, નો બડી કેર્સ, હુ કેર્સ, નો બડી કેર્સ.